કોઈપણ પ્રકારનો ભાવ વધારો, ટેક્સ વધારો, અન્યાય, અત્યાચાર અને જુમલાઓ વિના વિરોધે સ્વીકારી લેતા સહિષ્ણુ દેશવાસીઓ. આજે દેશની અંદર વકીલથી માંડીને વાળંદ સુધી, વિદ્યાર્થીથી માંડીને વાલી સુધી અને કામદારથી લઈને કિસાન સુધી ક્યાંય કોઈના ચહેરા ઉપર આનંદ કે સંતોષની લહેરખી જોવા નથી મળતી. આંખ, કાન અને મોઢું બંધ કરીને લાચાર પ્રજા જીવી રહી છે. હકની લડાઈ લડતા પહેલા જ હિંમત હારી ચૂકેલા જગતના તાત અન્નદાતા એવા કિસાનો આત્મહત્યાના રસ્તે જઈ રહ્યા છે, છતાં આપણું રૂવાડું પણ ફરકતું નથી. કારણ એટલું જ, સિયાસત कुछ इस कदर हुकूमत चलाती है, आवाम पे आंखें ले लेती है और चश्मे दान करती है. 2.5 લાખથી ઉપરની આવકવાળાએ ઇન્કમટેક્સ ભરવાનો અને 6 લાખ સુધીની આવકવાળો ગરીબ ગણાય. 10 લાખ સુધીની આવકવાળાને સરકાર ગેસ માટે સબસિડી આપે. દિવસે ને દિવસે પછાત જાતિઓની સંખ્યામાં ઉમેરો થતો જાય છે અને એમાં પણ પાછો નવો આર્થિક પછાત વર્ગ ઉમેરાયો, અને છતાં વાતો વિકાસની. દર વર્ષે એસટી અને રેલવેના ભાડામાં અસહ્ય ભાવ વધારો પ્રજા સહન કરે, છતાં પણ એસટી નિગમ અને રેલવે જેવા સરકારી સાહસો હંમેશા ખોટમાં જ ચાલ્યા કરે. ઉષ્ટ્રા નામ વિવાહેસુ ગદા ગીત ગાયતી પરસ્પરમ પ્રશંસવતી અહોરૂપમ અહોધ્વનિ. આનું કારણ છે, નેતાઓ અને કાર્યકરો એકબીજાના વખાણ જ કર્યા કરે. પ્રજાને વિકાસના નામે એવા ચશ્મા પહેરાવી દેવામાં આવે છે કે પ્રજા બસ અચ્છે દિનના સપનાઓ જ જોયા કરે છે. આરબીઆઈ ગવર્નરના કહેવા મુજબ 2013 થી 2015 સુધીમાં 29 રાષ્ટ્રીયકૃત બેન્કોએ 114 લાખ કરોડનું દેવું માંડી વાળ્યું, જે પૈકી 52,554 કરોડનું દેવું 2015ના વર્ષનું છે. નાની લોનો માટે ખેડૂતો ઉપર કેસ કરવામાં આવે અને 9,000 કરોડ જેવી માતબર રકમની લોન લઈને માલિયા જેવા વિદેશ ભાગી જઈને વિજય મનાવે. દેવળીએ દંડાય છે ચોર, મુઠી જારનાને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. સરકારી જગ્યા ઉપર ઉભા રહીને ભજીયા વેચો તો ગુનેગાર, અને જમીન પચાવી પાડો તો સેલિબ્રિટી બની જાઓ. ક્યાં સુધી આપણે આ બધું સહન કરીશું? આખિર સહને કી ભી સીમા હોતી હૈ, સાગર કે ઉર મેં ભી જ્વાલા સોતી હૈ. આજે આ બધું કહેવાનો સમય એટલા માટે આવ્યો કે હવે છાસવારે નવા સરકારી કામોના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે, મોટી ગ્રાન્ટોની જાહેરાતો થઈ રહી છે, અને ચોમાસામાં ડ્રાવ કરતા દેડકાઓની જેમ પ્રજાના કામોની યાદી લઈને નેતાઓ નીકળી પડ્યા છે. ફેસબુક ઉપર નેતાઓના ફેશન શો ચાલુ થઈ ગયા છે. એટલે લાગે છે કે ચૂંટણી હવે નજીકમાં હોવી જોઈએ. નેતાઓ જો 1 વર્ષ 1.5 વર્ષ પહેલા ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દેતા હોય તો પ્રજાએ પણ આ જ રીતે અત્યારથી તૈયાર થવું પડશે. જો આપણે મત વેચીને નેતાઓને ચૂંટીશું તો એ નેતાઓને ત્યાં જઈને વેચાઈ જતા વાર નહીં લાગે. એટલે જ કહું છું કે વરુણની નિંદા કરવાથી ઘેટાને જાજો લાભ નહીં થાય, પણ વરુણની ચુંગાલમાં ન ફસાવાનું ઘેટાઓએ શીખી લેવું પડશે. હૃદયમાં સંગ્રહેલી વ્યથાનો વરસાદ કરવાનો સમય હવે આવી ગયો છે. પ્રજાલક્ષી નેતાઓને આપણે ઘરમાંથી શોધીને બહાર કાઢવા પડશે અને એમને ચૂંટીને આપણે મોકલવા પડશે. ચૂંટણીલક્ષી, સત્તાલક્ષી, ખુરશીલક્ષી અને પાટલી બદલું નેતાઓને હવે આપણે જાકારો આપવો પડશે. માલિક જાગતો હોય તો ચોરનો દાવ સફળ નહીં જ થાય. માટલું ખરીદવા જઈએ ત્યારે ટપલી મારીને જેમ તપાસીએ છીએ ને, તેમ હવે નેતાઓને પણ તપાસવા માંડો. નેતાઓની કુંડળીઓનો અભ્યાસ ચાલુ કરી દો, કારણ કે બેલેટની અંદર, મતની અંદર બુલેટ કરતાં પણ વધારે તાકાત રહેલી છે. સામ, દામ અને દંડ ભેદથી બિનહરીફ થતા નેતાઓ લોકશાહી માટે ખતરનાક છે. રામના નામે પથરા તરાવવાનું બંધ કરી દો. જો આ વખતે આપણે નહીં જાગીશું, 2017ની ચૂંટણીમાં આપણે નહીં જાગીશું, તો 2017 પછી એવો ટ્રેન્ડ આવશે કે તમારા મતની જરૂર જ નહીં પડે, અને સામ, દામ, દંડ ભેદથી બધા જ રાજકીય પક્ષો એકબીજા સાથે સમજૂતી કરીને નેતાઓને બિનહરીફ મોકલવા માંડશે. અલ્પમતીમાં રહેલું સત્ય એને બહાર કાઢવાનો સમય આવી ગયો છે, એને બહુમતીમાં લાવવાનો સમય આવી ગયો છે. નિષ્ક્રિય બની ગયેલા સજ્જનોને સક્રિય કરવાનો સમય હવે આવી ચૂક્યો છે, અને બધો જ વાંક આપણો છે. કારણ કે મત પણ આપણા જ છે, ત્યારે જ આપણે આવા નેતાઓને ચૂંટીને મોકલીએ છીએ. એટલે જ આપણે હવે આપણા મતનો સદુપયોગ કરવાનો છે. કોઈકે સાચું કહ્યું છે, हुंकारों के बल से महलों की नींव उखड़ जाती है, सांसों के बल से ताज हवा में उड़ता है, जनता की रोके राह वो समय में ताव कहाँ, वो जिधर जाती है काल उधर ही मुड़ता है. उठो, जागो અને લોકશાહીને બચાવો. ભારત માતા કી જય.